નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીક આવેલ નવરાત્રી મહોત્સવ વરસાદ વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં શનિવારે રાત્રિના 11 કલાકની આસપાસ વરસાદ શરૂ થયો હતો. ત્યારે નવરાત્રી આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે ખેલૈયાઓ વરસાદમાં પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જોકે વરસાદને લઈ કેટલીક જગ્યા પર રોડ રસ્તામાં પાણી થઈ ગયા હતા. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સોંગઢ તાલુકામાં 2 માર્ગ બંધ હાલતમાં. તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડી રહેલા વરસાદને લઈ રવિવારે 8 કલાકે સોંગઢ તાલુકાના 2 માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા હતા. જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો. જેમાં ગુસર ગામથી સોંગઢ ઓટા તેમજ બોટ હવાથી ગુસર ગામને જોડતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની સમસ્યા વધી હતી. વાલોડ તાલુકાના વીરપોર ગામની સીમા પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઊંધી વળી ગઈ. વાલોડ તાલુકાના વીરપોર ગામની સીમમાંથી પસાર થતા રોડ પર એક કારના ચાલકને પોતાની કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બેકાબુ બનેલી કાર રોડની સાઈડમાં આવેલ એક છાપરીને ઉડાડી સાઈડમાં આવેલ હેન્ડપંપને ઉખાડી કાઢી પલટી ખાઈ ગઈ હતી. જેમાં સવાર 2 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હોવાની વિગત રવિવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના મગરકુઈ ગામે આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પ યોજાયો. 350 થી વધુ લોકોએ લાભ લીધો. વ્યારા તાલુકાના મગરકુઈ ખાતે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યની હાજરીમાં આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 350 થી વધુ ગામના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં ખાનપુર આયુર્વેદ શાખાના ડોક્ટરો અને કર્મચારીઓ જોડાયા હતા. સોંગઢના જેકે પેપર મિલના સુપરવાઇઝર સાથે પીએમ કિસાન સન્માન નિધિની એપ્લિકેશનનું નામ આપી 1 લાખની ઠગાઈ થતા ફરિયાદ નોંધાઈ. સોંગઢ તાલુકાના ઉકાઈ જેકે પેપર મિલના સુપરવાઇઝર તરીકે કામ કરતા અનુપકુમાર તિવારીને અજાણ્યા ઈસમ દ્વારા ફોન કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરાવી ફોન હેક કરી લઈ રૂપિયા 1 લાખની ઠગાઈ કરવામાં આવતા ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જે બાબતની માહિતી રવિવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં નવલી નવરાત્રીમાં વરસાદી માહોલ. તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ નવલી નવરાત્રીમાં મેઘરાજાએ જમાવટ શરૂ કરી છે. જેને લઈ તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયામાં પણ ચિંતા વધી છે. ત્યારે ફ્લડ વિભાગ પાસેથી 24 કલાકના વરસાદી આંકડા માહિતી પર એક નજર કરીએ તો નિઝરમાં 59, ઉચ્છલમાં 43, સોંગઢમાં 37, વ્યારામાં 41, વાલોડમાં 35 અને કુકરમુંડા 32 અને ડોલવણમાં 35 mm વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે રવિવારના 10 કલાકની આસપાસ ધારાસભ્ય જયરામભાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરત વસા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ પ્રધાનમંત્રીના મન કી બાત અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા હોદ્દેદારો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. વાલોડ પોલીસે દેગામા ગામેથી જુગાર રમાડતા એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો. વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ દેગામા ગામના ટાંકી ફળિયા વિસ્તારમાં જુગાર અંગે છાપો માર્યો હતો. જેમાં મુંબઈથી નીકળતા વલ્લી મટકાના જુગારના અંક પર જુગાર રમાડતા ડુમખલ ગામનો વિનોદ ચૌધરીને ઝડપી લઈ તેની સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોંગઢ પોલીસે શિવાજીનગર ખાતે આવેલ આમલેટની લારીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ ઝડપી લીધો. સોંગઢ પોલીસ સ્ટેશન ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ શિવાજીનગર ખાતે આવેલ આમલેટની લારીમાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાગર રાજપૂત અને વિશાલ રાજપૂત સામે ગુનો દાખલ કરી પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.